સપ્ટેમ્બર 2021માં મોરબી ટાઉન પોસ્ટ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મહમૂદ હાદી નામના ઇસમનો હત્યાને અંજામ આપવામાં આવેલ હતો. જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી ડિવિઝન પોસ્ટમાં જાહેર થયેલ હતો. જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવી રહ્યા હતા. જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરિફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુસ્સી કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલ. જે ગુસ્સી કલમનો ઉમેરો કરવા માટે લઈને આઈપીસી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી ભારાઈ તથા અતુલ બંસલ નામ સંભાળેલ હતા. ત્યારબાદ અમારી મુખ્ય ગુનાની તપાસ અમોએ સંભાળેલ હતી. જે ગુનામાં અગાઉ 15 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા અને 3 આરોપી એબ્સકોન્ડિંગ હતા. જે 3 આરોપીઓ 2 દિવસ પહેલા નામદાર કોર્ટમાં સરેન્ડર હતા. તે 3 આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેઓની 3-15ની કસ્ટડી અમને સોંપેલ છે. જે આરોપીઓ આરિફ ગુલ મોહમ્મદભાઈ ધોડા, મીર મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તે આરોપીઓ સંદર્ભે અગાઉ મૃતક બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે. વિશેષ તપાસ જારી છે. આ ઉપરાંત આરોપી 3.5 વર્ષથી નાસ્તા કરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડઆઉટ હતા તે સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ જારીમાં છે. જે તપાસ જે મુદ્દાઓ છે તપાસ તબક્કે આગળ કરવામાં છે. તે વખતે કુલ 23 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહીને રોકડ રકમ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મળી અને નામદાર કોર્ટ રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે. આ ઉપરાંત હાલ જે આરોપી રિમાન્ડ મેળવી આગળની જારીમાં છે દરમિયાન વિશેષ સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તેની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ આરોપીઓ અલગ અલગ ગુના નોંધાયેલા છે. તેમાં આરિફ મીર જે ગેંગ લીડર છે મુખ્ય આરોપી છે જેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે તેની માહિતી વખત જાહેર કરવામાં